ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર 17મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। ભાવનગર નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે 2 ઓગસ્ટ અને શનિવારે કોલેજના 17મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે। સમગ્ર કેમ્પસને સુશોભિત કરવામાં આવ્યું। ત્યારબાદ રાસ ગરબા અને ડીજેના સથવારે ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીનીઓએ અનેરા થનગાટ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી। કોલેજ સ્થાપના દિવસનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સમગ્ર કેમ્પસને વિદ્યાર્થીનીઓ દ્વારા સુશોભિત કરવામાં આવ્યો। આ દિવસે જે વિદ્યાર્થીનીઓ જન્મદિવસ હતો તેમના હસ્તકે કેક કટિંગ કરવામાં આવી। ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ પોતાની કોલેજની યાદ હંમેશા જીવંત રહે તે માટે પોતાનો અભ્યાસ પૂર્ણ થયા બાદ પણ સમયાંતરે કોલેજની મુલાકાત લેવાનો સંકલ્પ લીધો હતો। મારું નામ પ્રિન્સિપા ગોહિલ, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન તેમજ સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ભાવનગર આજરોજ કોલેજનો 17મો સ્થાપના દિવસ અમે લોકો ઉજવી રહ્યા છીએ। કોલેજની સ્થાપના 2 ઓગસ્ટ 2009ના રોજ છે એ થઈ હતી અને આજ દિવસ સુધી આજે 17 વર્ષ છે કોલેજના પરિપૂર્ણ થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે સમગ્ર કોલેજને આજે સરસ અલગ અલગ થીમ સાથે સુશોભિત કરવામાં આવી રહી છે। અમારી કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી માનનીય શ્રી ભરતસિંહજી ગોહિલ સાહેબ તેમજ મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર રવિન્દ્રસિંહજી સરવૈયા સાહેબ સર્વ દીકરીઓને આ તકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે। આપ જોઈ શકો છો કે આજ રોજ કોલેજને અલગ અલગ થીમ સાથે, જેમ કે ગામડું થીમ છે, વેસ્ટમાંથી બેસ્ટ ડેકોરેશન સાથે તેમજ મિની કેદારનાથની અલગ અલગ કલાકૃતિ સાથે કોલેજને દીકરીઓ દ્વારા જાતે સરસ સુશોભિત કરવામાં આવી છે। અને સંસ્થા છે આટલા વર્ષોમાં ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે પોતાની પ્રગતિના પંથે છે હરણફાળ ભરી છે। આપ જાણો છો તેમ આજે 4000 કરતાં વધારે દીકરીઓ છે અલગ અલગ સ્ટ્રીમ સાથે BA, BCom, BCA, ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનિંગ, DNYS, SI, MCom, MA આવા ઘણા અલગ પ્રકારના કોર્સીસ છે અહીંયા ચલાવવામાં આવે છે અને ઘણી બધી દીકરીઓ છે એ આમાં અભ્યાસ કરે છે। કોલેજની વાત કરીએ તો કોલેજની શૈક્ષણિક વાતો અને રમતગમતની અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર ગુજરાતમાં આ કોલેજે અત્યારે નામ મોખરે કર્યું છે। આ તકે હું સમગ્ર દીકરીઓ તેમજ મેનેજમેન્ટને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હવે પછીના સમયમાં પણ આપણી કોલેજ છે એ ઘણી બધી પ્રગતિના શિખરો સર કરે તેવી શુભેચ્છા સાથે આશા વિરમું છું। થેન્ક યુ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।